ઉમરગામના પડગામ ગામની પંચાયત ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય રમણ પાટકર દ્વારા કરાયેલા વિવાદિત નિવેદનોથી રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય પાટકરે જાહેર સભામાં કહ્યું કે જ્યાં અમારા પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે। તેમજ તેમણે ખુલ્લેઆમ કબૂલાત કરી કે અમારા સમર્પિત ઉમેદવારોને અમે પૈસા આપ્યા છે। આ સાથે તેમણે પડગામ વિસ્તારમાં ક્યાંક ખોટા કામો થયા હોવાનો પણ ઇશારો આપ્યો, જે બાદ સ્થાનિક રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે। મહત્વનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સામાન્ય રીતે બિનપક્ષપાતી માનવામાં આવે છે, પણ ધારાસભ્ય દ્વારા જાહેર સભામાં ભાજપ અને કોંગ્રેસના રાજકારણને ખેંચી આવતા વિવાદ ઉભો થયો છે। ધારાસભ્ય પાટકરે જાહેરપણે ભાજપના ઉમેદવારને વિજયી બનાવવાની અપીલ કરી હતી, જેનાથી ચૂંટણીની નિષ્પક્ષતાને લઈને પ્રશ્નો ઉભા થયા છે। દાવાની તીવ્રતા એ હદે પહોંચી ગઈ છે કે પાટકરના આ ભાષણનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને વિરોધ પક્ષો દ્વારા પણ આ નિવેદનોને આઘાતજનક કહી ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હવે જોવાનું રહેશે કે ચૂંટણી પંચ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ આ વિવાદિત નિવેદનો પર શું પગલાં લે છે। વર્ષો જૂના કાર્યકર અને જેમણે પ્રમુખ તરીકે 3 વાર સેવા આપી છે અને આજે તમારા ગામની અંદર પણ પ્રભારી તરીકે જેમને અમે જવાબદારી સોંપી છે એવા ઉપસ્થિત થયા માન્ય શ્રી કનુભાઈ સોપાલજી, તાલુકા પંચાયતના માન્ય સભ્ય અમારા મહેશભાઈ આહિર, મંડળ સમિતિના પૂર્વ મહામંત્રી રામદાસભાઈ ભટ્ટા, આજે અમારા કાર્યકર માન્ય શ્રી ઉમેશભાઈ અમારા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે સરપંચ તરીકે અમે રાખેલા છે। અહીંયાના પંચાયતના તમામ ઉમેદવારો અગાઉ આ વિસ્તારની અંદર કામ કરતા અમારા મુખ્ય કાર્યકરો અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેલા આપ સૌ યુવાનો, આપ સૌને પણ ખબર હશે કે પંચાયતની ચૂંટણી એટલે ગ્રામ પંચાયતનો વિકાસ કરવા માટે હાડ સમાન છે, હૃદય સમાન છે અને એટલા માટે અમે બધાને જ કહ્યું હતું આ તાલુકાની અંદર 22 ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે, એમાં 2 ગ્રામ પંચાયત સમરસ થઈ છે અને 20ની અંદર ચૂંટણી છે। જ્યાં જ્યાં પણ અમારા બંને ઉમેદવારો લડતા હોય હવે એ જગ્યા પર જતા નથી અને જવાના પણ નથી, કારણ કે લોકશાહીની અંદર બધાને જ ઉભા રહેવાનો અધિકાર છે અને લડે તેમાં પણ કોઈ જાતનો વાંધો નથી। પણ પડગામમાં બન્યું એવું છે જે વર્ષોથી લોકોને અનાજ નહીં આપતા, અનાજ માટે લોકોને મુશ્કેલી પડે છે। આ ગામને કમસે કમ 2,500 એકર જેટલી જમીન બોગસ સાતબાર બનાવીને સોદાઓ થયા છે, વેચાઈ ગઈ છે। અહીંયા રમવા માટેનું જે મેદાન હતું તેમાં પણ બીજી એક્ટિવિટી થઈ રહી છે। તો એવા બધા પ્રશ્નોનો નિકાલ કરવા માટે સમરસ ગ્રામ પંચાયત હોય તો બધા સાથે મળીને એનો નિકાલ થઈ શકે, પરંતુ આ સાઈડમાં મુદ્દા રાખી અને વર્ષોથી આ બધાએ જેને સહકાર નહીં આપ્યો છે એવા ચંદ્રકાંતભાઈની પેનલમાં અમારા પણ કેટલાક કાર્યકરો ઘૂસી ગયા, પેનલ બનાવી અને કે હવે લડવાના છે, લડવા માટે ભગ છે જ। પણ જ્યારે આ પડગામ ગામની અંદર કેટલી બધી મુશ્કેલીઓ હતી, જ્યાં જ્યાં આપણે ઉભા રહ્યા છે, અહીંયાથી અંદર મેં જ્યાં રાઉન્ડ કર્યો ત્યારે અહીંયાના ખેડૂતોએ પોતે પોતાના ગામના વિકાસ માટે પોતાના ઘર સુધી મુશ્કેલી નહીં પડે એટલા માટે રસ્તા માટે
પોતાના ખજૂરીના ઝાડ પણ કાપીને લોકોએ અહીંયા આપ્યું છે. અને એવા સુંદર વિકાસના દ્રષ્ટિકોણ સાથે જોડાયેલા લોકો જ્યારે હોય ત્યારે આપ તમારે બધા સમજવાનું છે કે આ બે પૈકી તમને ઉમેદવાર કયો જોઈએ. ઉમેશભાઈ અમારા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીનો ટેકેદાર છે, સરપંચ તરીકે ઉભો રહ્યો છે, અને પેનલ પણ એને ઉભી રાખી છે. પણ કામ તો તમારે જ કરવાનું છે. અને લોકશાહીની અંદર જો માંગવાના સારા હોય પણ આપવાના વિરોધમાં હોય તો નહીં આપે તો 5 વર્ષ તમારા મતો મફતમાં જાય. અને એટલા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે, તાલુકા પંચાયતના પ્રમુખ પાસે કે જિલ્લામાં માન્ય પ્રમુખ શ્રી પાસે, ધારાસભ્ય પાસે કે આપણા એમપી પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ. અને એટલા માટે ઉમેશભાઈને અમે જાહેર કર્યો છે કે ઉમેશભાઈ તમે લડો અને અમે તમારા પાછળ છીએ. હવે અમે ધારાસભ્ય તરીકે કોઈ જગ્યાએ ગયો નથી, આ બીજી પંચાયતમાં જ ગયો છું. દરેક જગ્યા પર બે છે તે બંનેને પૈસા પણ અમે આપ્યા. અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા, પણ સામેવાળા અમારી પાસે આવ્યા જ નથી. એટલે એનો મત આપણને ખબર પડી કે મેં કોંગ્રેસ વાળો છે એટલે નથી આવ્યો. બાકી અમે તો જાહેર કર્યું 2 લડતા તો બંનેને પૈ આપવાના, સમજ્યા ને. પણ નહીં આવ્યા એટલે આપણે સમજી ગયા કે એ ભાઈ આપણી સાથે ચાલવાના નથી, અને ન ચાલે અમારી પાસે નહીં જ આવશે તો એને પૈસા આપશે કોણ? કંઈ પણ વિકાસ તમારે કરવો હોય તો કઈ રીતે કરી શકો. અને એટલા માટે તમારે હવે સમજવાનું છે, મતદાર તમે છો. તમે જો બરાબર સમજીને તમારો પવિત્ર મત, અમૂલ્ય મત જો બરાબર ઉમેશભાઈને એને પેનલે તમે આપશો તો આવતા દિવસની અંદર જે પણ નાના મોટા જે મેં તમને કહ્યા એવા 3 તો મોટા મેજર પ્રશ્નો છે. તમારા કંટ્રોલનો મોટો પ્રશ્ન છે, તમારો દરિયાઈ ધોવાણનો અહીંયા વોલ દિવાલ અને રમતગમત કરવા માટેનો પ્રશ્ન છે, તમારે અહીંયા જે સોસાયટી બની ગયેલી છે સરકારી જગ્યાની અંદર એને દૂર કરવા માટેનો પ્રશ્ન છે. એવા 3-4 પ્રશ્ન મહત્વના છે. પણ હું આશા રાખું છું કે વર્ષોથી આ ગામ અમારે પડકે રહ્યું છે, ભાજપ સાથે રહ્યું છે. અને આ વખતે પણ તમે ચોક્કસ સારી રીતે સહયોગી બનીને હવે તમારી પાસે રહ્યા 2 દિવસ, આજે તો નીકળી ગયો બરાબર. 21 અને 22 એ દરમિયાન તમે ઉમેશભાઈને મદદ કરજો, એમના પેનલને મદદ કરજો. જ્યાં પણ સગા હશે ત્યાં તમે મોકલજો, કહેજો કે રવણભાઈ આવીને કહી ગયા છે. અને એટલા માટે આપણે બધાએ એમને ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત ઉમેદવાર ઉમેશભાઈને આપણે મત આપીશું અને પેનલને મત આપીશું. આપણને ઘણો બધો ફાયદો થશે.